હેલો એવરીવન, નમસ્કાર. કેમ છો? મજામાં? સાહેબ કંઈક સરસ મજાનો હટકે ટોપિક લઈને આવ્યો છું કે બસ આટલું કરો ને મેળવો 60 માર્ક. તો હવે કેટલા ચેપ્ટર કરવાના છે? તો તમારા 60 પ્લસ એટલે કે 60 કરતાં વધારે માર્ક આવે, 80માંથી 60 પ્લસ. જો ભાઈ, આ વિડીયો એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેને અત્યાર સુધી સામાજિક વિજ્ઞાનમાં કંઈ નથી કર્યું. બીજા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ વિષયને ડરે છે, આ વિષયથી ડરે છે, આ વિષય બીક લાગે છે, એને યાદ નથી રહેતું. એવા વિદ્યાર્થી મિત્રો માટે આજનો આ લેક્ચર છે. ખાસ વિનંતી કરું છું, જે વિદ્યાર્થીઓના 80માંથી 80 લાવવાનો જે ટાર્ગેટ છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આજનો આ લેક્ચર નથી. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેને અત્યાર સુધી કંઈ નથી કર્યું અને બસ હવે ઓછા સમયમાં સામાજિક વિજ્ઞાનમાં એને 60 કરતાં વધુ માર્ક લાવવા છે. એવા વિદ્યાર્થી મિત્રો માટે શરૂ કરીએ. પ્રૂફ સાથે, પ્રકરણનો ગુણભાર સાથે હું આજ વાત કરવાનો છું. સૌપ્રથમ 60 પ્લસ માર્ક લાવવા માટે સોશિયલ સાયન્સમાં શું કરવાનું રહેશે? ધ્યાનથી સમજજો, વિડીયોને સ્કીપ નહીં કરતા, છેલ્લે સુધી તમારા માટે છે. વાત કરું હું પહેલા વિભાગ બી ની. હાલો, વિભાગ બી માટે શું કરવાનું છે? વિભાગ બી માટે તો પ્રકરણ નંબર અને ગુણભાર. પ્રકરણ નંબર 1, 2, 6, 9, 12. બસ આ 5 ચેપ્ટર. કદાચ જો હું ભૂલ ન હોય મારી તો પહેલા ચેપ્ટરમાંથી અને બીજા ચેપ્ટરમાંથી 2 દુ 4 ને 1 5 5, છઠ્ઠામાંથી 2 દુ 4, નવમામાંથી 2 ને 1 3 અને 2 દુ 4 ને 1 5. રેડી? તો ચાલો કન્ફર્મ કરી લઈએ કે ભાઈ આપણા પહેલા ચેપ્ટરમાંથી તો 5, બીજામાંથી 5, છઠ્ઠા ચેપ્ટરમાંથી તો 4. ઓકે. નવમા ચેપ્ટરમાંથી તો 4. ઓકે, અહીંયા એક નકશો ભૂલાઈ ગયો. ઓકે. અને 12મું ચેપ્ટર, તો 12મા ચેપ્ટરમાંથી પણ છે 5 માર્ક. ઓકે, રેડી? હાલો, પછી વાત કરીએ હવે વિભાગ સી. ચાલો, વિભાગ સી માટે ચાલો વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર અને સામે છે ગુણભાર. ચાલો, જેની અંદર 9 સવાલ આપેલા હોય છે. એમાંથી માત્ર તમારે જે 6 સવાલ લખવાના હોય છે. એના માટે વિભાગ સીમાં કાંઈ માથાકૂટ નથી કરવાની. એક 3જું ચેપ્ટર, એક 8મું ચેપ્ટર અને એક છે ચેપ્ટર નંબર 18. આમાંથી 2 સવાલ, આમાંથી 2 સવાલ, આમાંથી 2 સવાલ, 6 પ્રશ્નો થઈ ગયા. મજા આવી. ઓકે, ચાલો આનો ગુણભાર લખી લઈએ. આઈ ડેમ શ્યોર કે હું કોઈ પ્રકારની ભૂલ ન કરતો હોઉં તો ત્રીજા ચેપ્ટરનો છે 3 દુ 6 વત્તા 1 7, 8 દુ 4 દુ 8 વત્તા 1 એટલે 7. આનો પણ ગુણભાર. ઓકે. અને 18મા ચેપ્ટરની અંદર તો 3 દુ 6 માર્ક, 7 દુ 14, 7 તારી 21 ને 1 માઇનસ 20 ગુણ. હાલો, અહીંયા કરાવી દઉં. 5 ને 5 10 ને 14 ને 18, 18 ને 2 20 ને 2 22 અને 23 માર્ક. આની અંદર પહેલા ચેપ્ટરના 2 પ્રશ્નો, આના 2 પ્રશ્નો, આના 2 પ્રશ્નો, આના 1 પ્રશ્નો, આના 2, 2 4 6 8 ને 9 પ્રશ્નો આના પણ થઈ ગયા. એટલે જે 13માંથી જે 9 પ્રશ્ન કરવાના છે એ પણ થઈ ગયા. ખાલી 5 ચેપ્ટરમાં 23 માર્ક. વિભાગ બી નો આ રેશિયો છે. વિભાગ બી નો આ રેશિયો છે. વિભાગ સી માટે ખાસ કરીને તો આપણે આ 3 ચેપ્ટર જેમાંથી 9માંથી 6 પ્રશ્ન સાથે કુલ 20 ગુણ.
રેડી? આ થઈ ગયું. હવે સમજો, હજી આગળ વાત કરીએ તો સેમ ટુ સેમ વિભાગ ડી. વિભાગ ડી અને વિભાગ ડી માટે શું કરવાનું છે? પ્રકરણ નંબર અને સામે છે ગુણભાર. ચાલો, પ્રકરણ નંબર વિભાગ ડી માટે 4 માર્ક, 5મું ચેપ્ટર, 10મું ચેપ્ટર. આમાંથી 5 ગુણ્યા 2 એટલે 2 સવાલ, આમાંથી 2 સવાલ એટલે 4 પ્રશ્નો થઈ ગયા. પ્રશ્ન 4, 5 દુ 10 માર્ક. અને આમાં 5 દુ 10 ને 4 દુ 8, સોરી 4 દુ 8, આમાં 4 દુ 8 વત્તા 1 9, નકશો પૂછાય છે. 8 દુ 16 ને 17 માર્ક થઈ ગયા આના. રેડી? ફરીથી કહું કે વિભાગ બી માટે ખાલી 5 ચેપ્ટર, 9 પ્રશ્નો થઈ ગયા. આ ચેપ્ટર નંબર, પ્રશ્ન નંબર અને આ એનો ગુણભાર 23 માર્ક. ફરીથી વાત કરી દઉં, વિભાગ સી ની અંદર ખાલી 3 જ ચેપ્ટર કરવાના, 2 સવાલ પૂછાય, 6 પ્રશ્નો, કુલ ગુણભાર આપી દીધો. વાત કરીએ વિભાગ ડી ની અંદર 2 સવાલ, 2 સવાલ, ટોટલ 4 સવાલ, 4 લખવાના છે. 5મો લખવાનો છે નકશો. 5 અને 10 બંનેનો કુલ ગુણભાર 17 માર્ક. હવે વાત કરીએ આપણે તો 23, 20 અને 17. 23, 20, 17 મારો ટોટલ ગુણભાર 7 ને 3 10, વધી પડી 1, 2 ને 3 ને 2 5 ને 1 6, 60 માર્ક. 60 માર્ક કુલ ગુણભાર 60 માર્ક થઈ ગયો. ભાઈ સાહેબ મજા આવી ગઈ. હેલો સર, થેન્ક યુ વેરી મચ. 60 માર્ક. દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. અને એમાંય જો લોજિક સમજો ખાલી, કેટલા ચેપ્ટર? 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10, એટલે કે 23 માંથી માત્ર 10 જ ચેપ્ટર. 23 માંથી માત્ર 10 ચેપ્ટર કરવાથી મળે છે 60 માર્ક. હવે એક વાત કરી દો, 60 માર્ક આવી ગયા. રેડી? હાલો, વિભાગ એ માં 24 માર્ક. જો આ ફંડા તમારો ઉપયોગ કરવાનો નથી, પણ એક લોજિક પ્રમાણે યાદ સમજાવું. વિભાગ એ માં 24 પ્રશ્નો, 24 માર્ક. 24 માંથી આમાંથી પહેલું આવી ગયું, બીજું આવી ગયું, છઠ્ઠું આવી ગયું, 9મું આવી ગયું, એટલે 5 1 માર્કનું કાઢી નાખો તો પણ રહી 18 માર્ક. 18 માંથી તમે કોઈ પણ આમ ન આવડતું હોય, ખાલી અલ્લાસરે પણ કંઈ પણ કરીને આવી જાઓ ને તો 8 માર્ક પણ માની લ્યો, કદાચ 8 સાચા પડી જાય તો પણ 60 વત્તા 8 68 માર્ક થઈ જાય. એટલે મેં કીધું 60 પ્લસ માર્ક થઈ જાય. 68 માર્ક ખાલી 10 ચેપ્ટર કરવાથી 68 માર્ક. અને એમાંય વિભાગ એ માટે તકલીફ પડે છે, અમારી હેતુલક્ષી પ્રહારની પીડીએફ જાઓ, એની બહારનો સવાલ નહીં હોય. હેતુલક્ષી પ્રહારની પીડીએફ કરી નાખો એટલે 24 માંથી 24 માર્ક. ઈ સિવાય વિભાગ બી, સી અને ડી. હવે સર આ ચેપ્ટરના સવાલ કયા કયા કરવા, તો એના ખાસ વિદ્યાકુલ ગુજરાતી આપણી યુટ્યુબ ચેનલમાં જશો એટલે એની અંદર વિભાગ વાઇઝ આપણા આઈએમપી લેક્ચર છે.
તો એને જોવાનું ભૂલતા નહીં નહીં અને નહીં. રેડી? સમજાઈ ગયું? ઓકે, તો આ વિભાગ બી, સી અને ડી ના આઈએમપી જોઈ લેજો. બીજું, નકશા માટે પણ લેક્ચર આવવાનો છે, ખાસ ભૂલતા નહીં. અને ઈ સિવાય ઘણું બધું પ્લાનિંગ કરી દીધું છે. સ્ટે કનેક્ટ. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. બીજી વાત, સર વિભાગ બી માંથી હવે અમારે તમે એટલું કહી દો ને કે આમાંથી પૂરા લાવવા હોય તો કેટલા હું ધ્યાન રાખવાનું છે? 5 મુદ્દા વ્યવસ્થિત લખીને આવી જવાના. જરૂર છે 4 જ, 5 મુદ્દા લખજો. જરૂર છે 4, 5 મુદ્દા લખજો. રેડી? એટલે 2 માંથી 2 માર્ક મળી જાય. ચાલો, વિભાગ સી, એની અંદર 10 મુદ્દા લખીને આવજો. 9 ની જરૂર છે, વધારાનો 1 મુદ્દો લખીને વધારે આવજો. 10 મુદ્દા લખશો એટલે 3 માંથી 3 માર્ક મળી જશે. નેક્સ્ટ, વિભાગ ડી, એની અંદર 12 થી 15 મુદ્દાની જરૂર છે. રેડી? 13 મુદ્દા લખીને આવજો. જરૂર છે ખાલી 12 ની. આ રીતે મુદ્દા વાઇઝ પેપર લખશો, તકલીફ નહીં પડે. પેપર કેમ લખવું એનો વિડીયો મુકાઈ ગયો છે, ખાસ જોઈ લેજો. પ્રેઝન્ટેશન કેમ કરવું, કેમ પેપર લખવું, પુરવણી, નવો વિભાગ, સાલવારી, તાપમાન, સ્થળ, આ બધામાં ભૂલ કરીને આવો છો. રેડી? ક્યાં જગ્યા છોડવી, ક્યાં ન છોડવી, પેપર કેમ લખાય, આ બધું પેપર કેમ લખવું વિડીયોમાં આવી ગયું છે. બીજું, આ વિષય યાદ નથી રહેતો, તેના માટેનું બેસ્ટ ઓપ્શન, ટૂંકા મુદ્દા બનાવી નાખો. આખું વાક્ય ક્યારેય વાંચો નહીં, આખું વાક્ય ક્યારેય ગોખો નહીં. ટૂંકો મુદ્દો બનાવો અને પછી વિષયને વાંચો. આ વિષય તો જ યાદ રહેશે. બાકી તમે લીટીએ લીટીએ સમજવા બેસશો, લીટીએ લીટીએ ગોખવા બેસો, નહીં મેળ પડે. હા, સમજેલું હશે તો લખી શકશો. બીજું, 2 કલાક થાય એટલે એકાદ 5-1 મિનિટનો બ્રેક ખાલી એમને બેઠા બેઠા લઈ લેવાનો. નહીં તો કન્ટિન્યુ 5-5 કલાક વાંચશો, કંટાળી જાઓ. રે ખાલી 1 કલાકનું યાદ, 4 કલાક ટાઈમ પાસ થાય. 2 કલાક વંચાઈ ગયું, 5-1 મિનિટ ખાલી શાંતિથી પ્રાર્થના કરી લ્યો, આરામ કરી લ્યો. બેઠા બેઠા ખાલી થોડોક આરામ કરો, ફરી પાછા વિષયને વાંચો. સેન્ડવિચ મેથડ વાપરો. જો હજી સમય છે તો વિષય બદલી નાખો કલાક પછી. ધ્યાન કરો, ભગવાનમાં થોડુંક કે ને કે આરતી છે કે યોગ કરી લ્યો. તમારું માઇન્ડમાં શક્તિમાં, યાદશક્તિમાં વધારો થશે અને થશે. ડરવાની કોઈ જરૂર નથી. સરસ મજાની આ તમને કહે ને કે લોજિક એક સમજાવી દીધું છે. આ લોજિક પ્રમાણે કામ કરશો તો પણ તમારા 60+ એટલે કે 68 થી 70 માર્ક આવી શકે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને મેં અગાઉ કીધું એમ, પૂરામાંથી પૂરા માર્ક લાવવા હોય તો બધું જ કરવાનો આગ્રહ રાખવાનો છે. 1 થી 23 ચેપ્ટર જો હજી પણ ન આવડતા હોય ને અને શીખવા હોય ને તો મહાતાંડવના લેક્ચરમાં એટલે કે આવતીકાલના લેક્ચરમાં તારીખ 21/2/2026 રોજ સવારે 9 થી રાતના 9 સુધીના 12 કલાકના મહાતાંડવના લેક્ચરમાં આવવાનું ભૂલતા નહીં. બીજું, આપણે કમ્પ્લીટ હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, કમ્પ્લીટ ભૂગોળ અને કમ્પ્લીટ અર્થશાસ્ત્રના પણ વિભાગ વાઇઝ આપણે લેક્ચર, મેગા લેક્ચર છે, એ પણ જોઈ લેજો. અને છતાં પણ કાંઈ અટવાઓ છો તો ખાસ વિદ્યાકુલની યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહો, જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. આશા રાખું છું તમને લોજિક સમજાણો છે અને લોજિક કેવો લાગ્યો છે એ ખાસ એક કોમેન્ટ કરી આપજો. ફરી મળીશું, ત્યાં સુધી હું પાઠ જાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.